ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. આજે આપણે ફંક્શન નંબર 6 લાસ્ટમાં આપણે છે ફંક્શન એક્સપ્રેસિંગ ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ જોઈએ. ત્યાર પછી આજે આપણે જોઈ રહ્યા છીએ નંબર 6 ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન. એડવાઇસ એટલે સલાહ થાય, સજેશન એટલે સૂચના. તમને ખ્યાલ છે સલાહ કે સૂચન ડેફિનેશન જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સલાહ કે સૂચન કરવા માટે આપણે આ ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ નો ઉપયોગ કરશું સલાહ કે સૂચન કરવા માટે. દાખલા તરીકે જોઈએ તો આપણે કોઈ વિદ્યાર્થી છે, એને સારું એવું નોલેજ એનું છે, વોકેબ્યુલરી અથવા એનું નોલેજ છે જે સામાન્ય જ્ઞાન કહેવાય. સામાન્ય જ્ઞાન છે તેનું બહુ જ પાવરફુલ છે. તો તેને સર છે તેને સજેશન કરશે, એડવાઇસ એવી આપશે કે તારે શું જોઈન કરવું જોઈએ અથવા તારે શેની પ્રિપેરેશન કરવી જોઈએ. તો તેવી વાત ઇંગ્લિશમાં કહેવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ ઓફરિંગ સજેશન એડવાઇસનો. દાખલા તરીકે યુ શુડ જોઈન કોમ્પિટિટિવ ક્લાસીસ. જે કોમ્પિટિટિવ ક્લાસીસ છે તે જોઈન કરી શકે છો. તો આપણે ઓફરિંગ સજેશન એડવાઇસના છે એલિમેન્ટ જોઈએ. તો એના એલિમેન્ટ છે, ત્રણ એલિમેન્ટ છે અહીં આપેલા છે. એના એલિમેન્ટ્સ છે ત્રણ છે. એક છે should, બીજું છે ought to, અને ત્રીજું છે had better. આ ત્રણેયનો ઉપયોગ છે તે કેવી રીતે કરીએ તો સાવ સિમ્પલ છે. સજેશન છે તમારું સ્ટ્રોંગ હોય તો તમે should નો ઉપયોગ કરો છો. સજેશન તમારું સ્ટ્રોંગર હોય, કમ્પેરેટિવ ડિગ્રી થઈ સ્ટ્રોંગર, તો ought to. અને સજેશન જો તમારું સ્ટ્રોંગેસ્ટ હોય, તમારી એડવાઇસ કે આ જ કરવું જ પડશે, આના નહીં જ ચાલે તેવું કહેવા માટે, આપણે ભારપૂર્વક કહેવા માટે હેડ બેટરનો ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ. ઓફરિંગ સજેશન એડવાઇસના ત્રણ એલિમેન્ટ ક્યારે ઉપયોગ કરવો તેની વાત આપણે કરી. હવે તેની છે સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના સાવ સિમ્પલ છે. કર્તા પ્લસ should, ought to પર had better વાક્ય પ્રમાણે તમે ઉપયોગ તેનો કરી શકો છો. તમે જેવી તેને સલાહ સૂચન આપણે જે સેન્ટેન્સમાં ઉમેરવા ઈચ્છતા હોય, વાક્ય ઉમેરવા ઈચ્છતા હોય તે રીતે આપણે કરી શકીએ છીએ. તો તેની વાક્ય રચના છે કર્તા should, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે મોડલ ઓક્સિલરીઝ છે. આ ત્રણેય એલિમેન્ટ્સ છે તે મોડલ ઓક્સિલરીઝ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હજી છે તમે મેં લાસ્ટમાં જે આપણે વાત કરી તે ફંક્શનમાં થોડીક મિસ્ટેક થાય છે, તો વ્યવસ્થિત છે તેને વરી પાછું છે પ્રિપેર કરીને તૈયાર કરીને વ્યવસ્થિત પાછું છે મને WhatsApp મેસેજ કરો. તો આપણે વાત કરીએ છીએ ઓફરિંગ એડવાઇસ સજેશનની. તેની વાક્ય રચના જોઈએ. આ એક્ઝામ્પલ આપેલું છે he is ill, તે બીમાર છે. તો આપણે તેને સજેશન શું આપશું, એડવાઇસ શું આપશું? તો એડવાઇસ આપે છે કે તેને છે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો સલાહ લેવી એટલે અંગ્રેજીમાં કન્સલ્ટ થાય. શું થાય? કન્સલ્ટ. તો he should consult the doctor. તે બીમાર છે, is ill, તે બીમાર છે તો તેને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. he કરતા થયો મોડલ ઓક્સિલરી નું એલિમેન્ટ્સ ઓફરિંગ સજેશન એડવાઇસ નું. should તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કોની સલાહ, તો કે ડોક્ટરની. ઈ કર્મમાં થયું તમારું. તો આખું સેન્ટેન્સ છે આવી રીતે કમ્પ્લીટ થયું કે તે બીમાર છે તેને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો આ બે એક્ઝામ્પલ આપેલા છે. તો આ બે એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ છે વિનોદ પ્લેસ વેલ.
વિનોદ સારું રમે છે, તો આપણે એને સજેશન શું આપશું? આપણે તેને સૂચન શું આપશું? તો તે સૂચનની વાત આપણે કરવાની છે. વાક્ય રચના તમારી સામે છે, તો તમે એને છે શું સૂચન આપશો, શું સલાહ આપશો? તો તમે 10 સેકન્ડમાં છે વિચારી લો ફટાફટ. 10 સેકન્ડ તમને આપું છું, તમે શું વિચારો, શું સૂચના અપાય કે તે સારું રમે છે, તેને આમ કરવું જોઈએ, તેને આમ કરવું જોઈએ. વિનોદની જ વાત થાય છે, વિચારી લીધું માઈન્ડમાં. હવે તમે નોટ ડાઉન કરો તમારી રફ બુકમાં. તમારા રફ બુકમાં તે વાક્ય છે નોટ ડાઉન કરી લ્યો, તમે જે વિચાર્યું છે. હવે હું એક લખું છું સેન્ટેન્સ, જો સરખાવજો તેની સાથે. તો વિનોદ પ્લેસ વેલ, કરતા મૂકવાનું છે. શરૂઆત વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન જો કરતા મૂકવાનું છે. વિનોદ એટલે હી માં જ આવે, તો અહીંથી શરૂઆત કરશું હી. એલિમેન્ટ્સ મૂકવાનું છે. શુડ પણ, ought to, had better. સારું રમે છે તો તેને આ કરવું જોઈએ. ગમે તે તમે મૂકી શકો છો. તો હું મૂકું છું ought to, he ought to. અને ક્રિયાપદનું કેવું રૂપ મૂકશું? તો કે ક્રિયાપદનું મોડું રૂપ. તો he ought to join. શું જોઈન કરવાની આપણે છે તેને એડવાઇસ દઈએ છીએ, સલાહ કરીએ છીએ, તો કે he ought to join sport. તેને રમતની શાળા છે તેમાં જોડાવવું જોઈએ. આ આપણી એડવાઇસ છે. તે સારું રમે છે તો વધારે સારું રમવા માટે, તેને છે સરખું ટ્રીટ કરવા માટે, વ્યવસ્થિત પ્રિપેર કરવા માટે આપણે તેને સલાહ દીધી કે તારે સ્પોર્ટ્સ સ્કૂલમાં જે જોઈન કરી લેવું જોઈએ. આ આપણી સલાહ છે, અને આપણી સલાહ છે સ્ટ્રોંગર, કરવું જોઈએ. કરે ન કરે આપણે તો એને એડવાઇસ આપેલી છે, તારે આમ કરવું જોઈએ. તમારું એલિમેન્ટ્સ પ્રમાણે તમે વાક્ય રચના પ્રમાણે ચાલો છો. ડેફિનેશન બરાબર વ્યવસ્થિત, અને આના એલિમેન્ટ્સ અને સેન્ટેન્સ પેટર્ન છે વ્યવસ્થિત પાકા કરી લેવા. અને વાક્ય કઈ રીતે બને, હજી જો તમને ક્રિયાપદમાં ને એમાં ખબર ન પડતી હોય તો હજી તમારું થોડું નબળું કહેવાય. અત્યારે ભણવાનો આપણી પાસે સમય છે નહીં, અને તમે જે વાક્ય છે કમ્પ્લીટ કરો છો તેના નીચે છે અંડરલાઈન કરવી ફરજિયાત છે. એટલે તમને છે અંડરલાઈન કરવી છે સેન્ટેન્સ તમે કમ્પ્લીટ કરો છો. બીજું એક્ઝામ્પલ છે યુ કેન વિન ધ કોમ્પિટિશન. તમે કોમ્પિટિશન પ્રતિયોગિતા જીતી શકો છો. તમે આમ કરશો, સલાહ શું દેશો કે તમે આમ કરશો તો જીતી શકશો. રેડી ને? એવું જ થાય ને કે તમે પ્રતિયોગિતા જીતી શકશો. કેન વિન એટલે જીતવું, કેન શકશો. તમે કોમ્પિટિશન છે જીતી શકશો. તો સલાહ શું, સજેશન શું, એડવાઇસ શું આપશું તેને? તો કરતા છે આપણો, તો કે યુ. તો તેને શું કરવું જોઈએ? તો કે યુ had better. આપણું એલિમેન્ટ કરતા આવ્યો, પછી એલિમેન્ટ્સ મૂક્યું, યુ had better. જો તમે વાક્ય તમારા માઇન્ડમાં સેટઅપ કરી લ્યો, પછી જે તમે નોટ ડાઉન કરો અને એની સાથે પછી સરખાવો. પહેલા માઇન્ડમાં વિચારવું પડે ને ગુજરાતી, પછી એનું અંગ્રેજી આપણે આગળ કરીએ છીએ તેમ જ. યુ had better. હવે આવશે ક્રિયાપદ, તેને શું કરવું જોઈએ? તો કે વર્ક હાર્ડ. તેને શું કરવું જોઈએ? તો કે વર્ક હાર્ડ. તારે સખત મહેનત કરવી જ જોઈએ. કોમ્પિટિશન જીતી શકો છો. જો તે સખત મહેનત કરશે તો તે શું જીતી શકશે? તો કે કોમ્પિટિશન જીતી શકશે. તો આજે આપણે વાત કરી ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ, તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ડેફિનેશન પણ આપેલી છે, એલિમેન્ટ્સ પણ આપેલા છે.
વાક્ય રચના પણ વ્યવસ્થિત છે, પાકી કરી લેવી. દરેકની વાક્ય રચના થોડીક અલગ અલગ પડે છે. ક્રિયાપદનું કેવું રૂપ આવે તે આપણે સ્વયં પર્પઝમાં પણ જોયું. તમે થોડી ભૂલ કરો છો, તે ભૂલ કરવી નહીં. સબ સિમ્પલ એવા ટોપિક ભણી રહ્યા છીએ અને જાજો ટાઈમ આપણે લેતા નથી. તેથી સબ સિમ્પલ રીતે હવે થોડીક એક્સરસાઇઝ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તમારા એક્ઝામ્પલ છે ઓફરિંગ એડવાઇસ અને સજેશન્સ ના અહીં આપેલા છે. તે તમારે વ્યવસ્થિત આ લેક્ચર જોઈને વ્યવસ્થિત છે આ કમ્પ્લીટ કરવા. સ્ક્રીનશોટ પાડી લેજો અને કોઈની કોપી ન કરો. બરાબર, તમારી રીતે મહેનત કરીને અડધાના રિપ્લાય આવતા હતા, પણ ગેમમાં પણ થોડાકના બંધ થઈ ગયા. ખાલી મારે નંબર સેવ નથી કરવાનો, તમારા સ્ટેટસ જોવાના નથી. તો એટલું ધ્યાન રાખજો. ભણવા માટે છે તો વ્યવસ્થિત વર્ક કરવું, તો એટલું આપણે ઓછું. ધોરણ 12 માં છીએ, સાયન્સ માટે પણ ઉપયોગી છે. ખાલી સમજૂતી આ વખતે એને પૂછાતું નથી, પણ બધું શેમાં પૂછાય છે તો કે MCQ ટાઈપમાં. થેન્ક યુ.